આંગણવાડી સર્કલ પાસે ભંગાના વાડામાં બંધ પડેલી બસમાં અચાનક આગ લાગી હતી। આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી જતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે આગનું કારણ હજુ અકબંધ છે। ધોરાજી નજીકનો ભાદર 2 ડેમ પૂર્ણ સપાટીની નજીક પહોંચ્યો છે। ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતા ડેમના 5 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે। ભાદર નદીમાં 40,604 ક્યુસેક પાણી છોડાતા નદી 2 કાંઠે વહેતી થઈ છે। હેઠવાસના 38 થી વધુ ગામોને એલર્ટ કરી સલામત રહેવા સૂચના અપાઈ છે। અમારું નામ ધ્રુવ મહેતા, સેક્શન ઓફિસર, ભાદર 2 ડેમ। હાલમાં આ મહિનાનું રૂલ લેવલ જે 52.50 છે એ જાળવવા માટે ડેમના 5 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવેલ છે અને નીચેના ગામોને તાકીદ કરવામાં આવેલ છે કે નદીના પટમાં અવરજવર ના કરે। 40,000 ક્યુસેક્સની આવક છે, એની સામે 40,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહેલ છે। 19 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે। ધોરાજી, ઉપલેટા અને કુતિયાણાના 19 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે। રાજકોટમાં મનપાના ફૂડ વિભાગે ભેળસેળ અને ગંદકી સામે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। 92 પેઢીઓની તપાસમાં 179 કિલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ કરાયો હતો। નિયમ ભંગ બદલ 33 પેઢીઓને નોટિસ ફટકારી ₹51,500નો દંડ વસૂલાયો હતો। 15 નમૂનાઓ લેબમાં મોકલી કસૂરવારો સામે કાર્યવાહી શરૂ કરાઈ હતી। દિલ્હીના જંતર મંતર લાઠીચાર્જના વિરોધમાં કચ્છના રાપરમાં આક્રોશ રેલી યોજાઈ હતી। ડોક્ટર આંબેડકરની પ્રતિમાથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી। રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને ન્યાયની માંગ કરાઈ હતી। સાથે જ ઘટનાની તપાસ અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ ઉઠી હતી। લોધિકા તાલુકામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। મુરઝાતા પાકને જીવનદાન મળતા ખેતીને મોટી રાહત થઈ છે। ખીરસરા રણમલજી મોટાવડા રોડ પાસેની વાસિયાવાડી નદીમાં ધોધ વહેતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે। રજાના દિવસે મોટી સંખ્યામાં લોકો કુદરતી સૌંદર્યની મજા માણવા ઉમટી રહ્યા છે। રાપર તાલુકામાં લાંબા વિરામ બાદ સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાય છે। રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 1 થી 3 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને બજારોમાં પાણી વહેતા થયા હતા। જૂના પંથકમાં સિંહોની સતત અવરજવરથી ગ્રામજનોમાં ચિંતા વધી છે। ચુડવડલી ગામે સિંહે પશુનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે। ખાપટ ગામે વરસાદ વચ્ચે 4 સિંહો ખુલ્લેઆમ લટાર મારતા જોવા મળ્યા હતા। વન વિભાગ યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે। સાબરકાંઠાના પ્રાંતિક નજીક હાઈવે પર એસટી બસ ટ્રક પાછળ અથડાઈ હતી। અકસ્માતમાં બસનો આગળનો ભાગ ધ્વસ્ત થયો અને ડ્રાઈવર કેબિનમાં ફસાયા હતા। ફાયર બ્રિગેડે કટરથી કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યા હતા। ગંભીર ઇજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં ભારે વરસાદ વચ્ચે આજી ડેમ 2 ના દરવાજા ખોલાયા છે। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે। વધુ વરસાદ પડશે તો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે। તંત્રએ નાગરિકોને નદી અને ડેમ વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે। વડિયા પંથકમાં ભારે વરસાદથી સુરવો ડેમમાં નવા નીરની જંગી આવક થઈ છે। ઉપરવાસમાંથી પાણી આવતા ડેમમાં 11 ફૂટ પાણીનો વધારો નોંધાયો છે। સુરવો ડેમ હવે ઓવરફ્લોની નજીક પહોંચ્યો છે। નવા પાણીની આવકથી ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે। ધારીના આઈટીઆઈ વિસ્તાર નજીક દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો છે। સ્થાનિકોએ દીપડાનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો છે। માહિતી મળતા વન વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। તંત્રએ લોકોને સાવચેત રહેવા અને દીપડો દેખાય તો જાણ કરવા અપીલ કરી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 2 રીઢા ગુનેગારોને ગેરકાયદે હથિયારો સાથે ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી 2 દેશી પિસ્તોલ, 2 તમંચા અને 8 જીવતા કારતૂસ મળી આવ્યા છે। બંને આરોપીઓ સામે અગાઉ પણ અને ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે બીએનએસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। माननीय सीपी सर ब्रजेश कुमार झा सर અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર સહિત આખા સૌરાષ્ટ્રમાં જે ગેરકાયદેસર હથિયારોનો નેટવર્ક ચલાવતા આરોપીઓ છે એની ઝડપી કરવા માટે અને એના વિરુદ્ધ ગુના દાખલ કરવા માટે એની પાસેથી ગેરકાયદેસર હથિયાર કબજે કરવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી। એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબની ટીમો દ્વારા છેલ્લા 5-7 દિવસથી આ બાબતે કાર્યવાહી ચાલતી હતી।
અને પીએસઆઈ શ્રી SM રાણાની ટીમ દ્વારા ગઈકાલે એક આરોપી જે વાવડી રસુલપરા રોડ પર હતો એનું નામ રહીમભાઈ ઉર્ફે જામનગરી સંધિ હતું. એની પાસેથી એક દેશી બનાવટની પિસ્તલ, એક તમંચો અને 6 જીવતા કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે. એની ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો એના વિરુદ્ધ મારામારીના 4 ગુના દાખલ થયેલા છે અને અગાઉ એક આર્મ્સ એક્ટનો ગુનો પણ દાખલ થયેલો છે અને એક વખત પાસામાં જઈ આવેલો છે. અને બીજું કેસ જે છે પીએસઆઈ વનરાજ ડોડિયાની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. એમાં આરોપી વસીમભાઈ શાહબાજ હબીબભાઈ કુરેશી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ બરામદ કરવામાં આવેલ છે અને 2 જીવતા કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે. એ રીતે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કેસમાં 2 આરોપીઓ પાસેથી દેશી બનાવટની 2 પિસ્તલ, એક દેશી બનાવટનો તમંચો અને 8 જીવતા કાર્ટ્રીજ કબજે કરવામાં આવેલ છે. અને આગામી સમયમાં પણ જે ગેરકાયદેસર હથિયારો બાબતે જે અમારી ડ્રાઈવ છે, ઝુંબેશ છે, આ ચાલુ રહેવાની છે. એમાં જે પહેલો આરોપી છે રહીમ ઉર્ફે જામનગરી, એને જે પહેલાં ઓડિયા ગેંગનો એક GCTOCનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હવેશ ડોડિયા નામના આરોપી પાસેથી, જે અત્યારે જેલ હવાલે છે, એમની પાસેથી હથિયાર લેવાનો એને કબૂલ્યો છે. અને બીજો જે આરોપી છે વસીમ કુરેશી દ્વારા એક પરપ્રાંતીય વ્યક્તિનું નામ આપવામાં આવેલ છે. એ બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે અને એવું જાણવા મળ્યું છે કે 35,000 થી 40,000 રૂપિયાની કિંમતમાં આ હથિયાર એમની પાસેથી લેવામાં આવેલા. મોટાભાગના આરોપીઓ જે છે મારામારીમાં ઇન્વોલ્વ હોય છે ને એ સેલ્ફ પ્રોટેક્શન બાબતે પોતાના ઉપર કોઈ હુમલો ના કરી દે અથવા એમની જે અદાવત ચાલતી હોય એમાં એમની સેફટી રહે એના માટે હથિયાર રાખતા હોય છે. એને ફાયરિંગ કર્યાનો કોઈ બનાવ હજુ સુધી સામે નથી આવ્યો. જામનગરની પૃથ્વી સંઘાણીએ સ્પેસ ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્કાયરૂટ એરોસ્પેસના વિક્રમ-1 રોકેટ મિશનમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. GNC ટીમમાં કંટ્રોલ રૂમ સિસ્ટમ લીડ તરીકે તેમણે સેવાઓ આપી છે. વતન પરત ફરતા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હું પૃથ્વી સંઘાણી ભંડેરી. મેં વિક્રમ-1 વ્હીકલ પર કામ કરેલું અને મને મિશન આગમન પર કામ કરવાનો મોકો મળેલો. તો મારા માટે એ જર્ની બહુ જ ભવ્ય રહી છે. મને નથી ખબર કે મને આ તક મળશે આવી હિસ્ટ્રીમાં જોડાવાનો. તો એનો મને ખૂબ જ આનંદ છે અને એના માટે હું મારા પરિવારજનો, મારા બંને પરિવારને, મારા માતા પિતા, મારા આખો પરિવાર અને મારા સાસુ સસરા, મારા હસબન્ડ, બધાને હું આભાર વ્યક્ત કરું. હું નિશબ્દ છું આ સ્વાગત જોઈને. મેં નહોતું વિચાર્યું કે આટલું ભવ્ય સ્વાગત કરશે એ લોકો. બટ વિભાપર ગામે મને હંમેશા સપના જોવાની તક આપેલી છે અને મને લાગે છે કે મેં જે બી અચીવ કર્યું છે એ વિભાપર ગામની અચીવમેન્ટ છે, એક સદસ્યની અચીવમેન્ટ છે.